અમદાવાદની રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે જામનગરની વંતારાની ટીમ પહોંચી હતી। નિષ્ણાંતોએ 3 ગજરાજને તબીબી સારવાર આપી। રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વંતારાએ નિષ્ણાંત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સને મોકલી હતી, જેમાં 6 વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા 11 સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે। કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂક સહાય પૂરી પાડવા માટે ટીમ સજ્જ હતી। વંતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી। વંતારાની ટીમે વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું। आज अंगे विगत आपसे हमारा संवाददाता सलमान फोन लाइन पर जोड़ाया है। सलमान, शू अपडेट? खुशाली જે રીતે અમદાવાદમાં જે જગન્નાથ રથયાત્રા છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાયેલા જે હાથીઓ છે ગજરાત, તેમની મદદે જે જામનગરની વંતારા છે તે આ રથયાત્રા દરમિયાન જે હાથીઓના ઉશ્કેરાટ બાદ વંતારા નિષ્ણાંત જે ઇમરજન્સી ટીમ છે અને એમ્બ્યુલન્સની જે ટીમ છે તે તાત્કાલિક યુદ્ધના ધોરણે છે તે મોકલી આપવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે રિલાયન્સના અનંત અંબાણી જેના નેજા હેઠળ આ વન્ય જીવન જે કલ્યાણ અને સંરક્ષણ પર જે ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી જે સંસ્થા છે વંતારા, કે જે 148ની આ જગન્નાથ યાત્રા દરમિયાન 3 જે હાથીઓ છે તેમના જે ભાગદોડની ઘટના છે તે બની હતી અને ત્યારબાદ તુરંત જ જે રીતે અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ છે તે તૈનાત કરવામાં આવી હતી। આ ટીમમાં જે 2 વન્ય જીવ છે તે પશુ ચિકિત્સકો અને 6 વરિષ્ઠ મહાવતો છે કે જેઓ તાલીમ પામેલા 11 જે સહાયક સ્ટાફ સાથે અને 5 જે એલિફન્ટ એમ્બ્યુલન્સનો જે સમાવેશ છે તે આ થયો હતો। જે કટોકટીના સમયમાં હાથીઓને તબીબી સંભાળ અને વર્તણૂકીય જે સહાય છે તે પૂરી પાડવામાં સજ્જ છે તે થયા હતા અને તેને ક્યાંક ને ક્યાંક જામનગર નજીકની આ વંતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી અને અસરગ્રસ્ત જે હાથીઓ છે તે નર અને માદા આ બંને હાથીઓના જે તબીબી મૂલ્યાંકનમાં મદદ છે તે પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જે વંતારાની ટીમે છે તે વર્તણૂકીય અને માનસિક જે સહાય પૂરી પાડી અને હાથીઓને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ અને સુરક્ષિત સુનિશ્ચિત તે કરવામાં આવ્યું હતું। જી ખુશી। આભાર સમગ્ર માહિતી આપવા બદલ।